હાલો મિત્રો, તો આપણે જવાનું છે મારા ભાઈની વિડીયો જે બનાવી ગયેલા હે માથે ના. હાલો આપણે જોવા જઈએ કેમ વિડીયો બનાવે. જો આયા બનાવ. આ તો કઈક દાંત કાઢે, કઈ વિડીયો ના બનાવ. જુઓ જુઓ હું બનાવેલા દાંત આવે લે. હું બનાવી તો કો વિડિયો બનાવી માટલા વાળો. બોલ તો સાહેબ એક કવિએ છે ને માટલાને પ્રશ્ન કર્યો કે તમે ગમે એટલો ઉનાળો હોય તોય તી હાલો મિત્રો, એ વિડીયો બનાવે છે આપણે અહીં જોઈને જ છીએ. જો આ નજારો આ બિલ્ડિંગ છે બહુ મોટી. જોવો તમે કેટલી બારીઓ છે. સાહેબ એક કવિએ છે ને માટલાને પ્રશ્ન પા કવિ કઈક કહે ગમે એટલો ઉનાળો હોય સાહેબ માટલાએ હસીને જવાબ આપ્યો કે તું પાણી પીને નીકળી. તો એ તો કઈક દાંત કાઢે છે, કઈક માટલા ને કવિ કઈક કીધું ને કવિએ માટલા ને એવું કઈક કીધું, એવું કઈક કહે છે. આપણને કઈ ખબર ના આમાં, આપણે હેઠે આવ્યા છે. જો કઈક વિડીયો બનાવે આગળ જોઈ પા કેમ બનાવે કેમ નહીં. આપણે હોવાનું છે હાજર ડ્યુટી ઉપર. જોવો તમે હાલ છે કેમ કેતા શરૂ કરતો દેખાડ તો. સાહેબ એક કવિએ છે ને માટલાને પ્રશ્ન કર્યો કે તમે ગમે એટલો ઉનાળો હોય તડકો હોય તો એટલા ટાટા કેમ લો? સાહેબ માટલાએ હસીને જવાબ આપ્યો કે તું પાણી પીને નીકળી. સાહેબ આપણી પાસે છે ને જો મોબાઈલ છે એટલે મોબાઈલમાં જ આવા વિડીયો બનાવવાનો ને આવા જુગાર કરીને વિડીયો બનાવવાના હોય. ગમે એમ કરીને વિડીયો બનાવવા ફેમસ થઈ જ જવું હે. જોઈ લો તમે. ના ના રેવા દે. હાલો મિત્રો, તો એ લોકો એમ કહેવા માંગે છે કે તારા લીધે દાંત આવે છે હું આગો જેવો. આપણે જોઈ કેવો વિડીયો બનાવે, પછી એની ઇન્સ્ટાગ્રામની ચેનલમાં મૂકે, એની લિંક હેઠે મૂકી દે, તમે જોઈ આવજો. એમાં આવશે અને મારી ઇન્સ્ટાગ્રામની ચેનલની લિંક છે એમાં પણ આવશે. બે કોલેબોરેશનમાં નાખીએ એટલે થોડાક વ્યૂ વહી આવે. બહુ ઝાઝા નહીં આવતા, 500-600 આવી રહે એટલે એમાં લાટ બહુ કઈ ઝાઝા જોવાય નહીં. જો પાછા બનાવે છે. જો બહુ દાંત કાઢે શૂટિંગ કરતી વખતે. તો જો ટાઈમ વિના પોકી જાય. જો દિયા માથે પોગેલો છે. જો 108 જાય છે ટોટા કાઢે. જુઓ તમે, જો બની જો બની જો. હાલો આપણે જોઈને છીએ કેવો બનાવ્યો એમ. થોડાક સાંય વૈયા જાય ને પછી જોઈને છીએ. બતાવી દો. સાહેબ એક કવિએ છે ને માટલાને પ્રશ્ન કર્યો કે તમે ગમે એટલો ઉનાળો હોય અને તડકો હોય તોય તમે ટાટા કેમ? અને માટલાએ જવાબ આપ્યો કે તું પાણી પીને નીકળી. બહુ કઈ જાદુ નહોતું તોય દાંત કાઢતા, ખાલી પાણી પીને નીકળની એવું કહેતા. તો હવે આપણે સુઈ જઈએ કારણ કે સવારમાં જવાનું છે, સાંજે જવાનું છે ડ્યુટી ઉપર અને કાલ બમદી જવાનું છે ઘરે. તો હાલો એ જાય છે ગામમાં. તો હવે ધીમે ધીમે ઉતરી હેઠે રૂમે જાય છે. જવો તમે. તો મિત્રો, હવે આપણે મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસે. ચાલો બાય બાય.